સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવ રાકેશ શંકરે ધોળી ધજા અને નાયકરા ડેમની મુલાકાત લીધી। ભારે વરસાદની પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરે નાયકાએ અને ધોળી ધજા ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી। ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાકેશ શંકરે નાયકા અને ધોળી ધજા ડેમની મુલાકાત કરી સ્થિતિની સમીક્ષા કરી હતી। ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલ પાણીની આવક અને હાલ રિલીઝ કરાઈ રહેલા પાણીની જથ્થા સહિતની વિગતો વિસ્તૃત માહિતી મેળવતા પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગહન વિચાર વિમર્શ કર્યો હતો। ભારે વરસાદની સ્થિતિમાં નાયકા ડેમમાં પાણીની આવકમાં થનારા સંભવિત વધારા, તેના પરિણામ જો વધુ પાણી છોડવાની સ્થિતિ ઊભી થાય તો સંભવિત રીતે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારના લોકો માટે આયોજન અને પૂર્વ તૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી। આ મુલાકાતમાં પ્રભારી સચિવશ્રીએ જરૂરી સૂચનો આપ્યા હતા। જણાવ્યું કે ઝીરો કેઝ્યુઆલિટી અને માલ મિલકતના લઘુત્તમ નુકસાનના અભિગમ સાથે કામગીરી કરવાની થાય છે। તેમણે નાયકા અને ધોળી ધજા ડેમમાં આવેલા વરસાદી પાણીની અંગેની જાણકારી મેળવી। જિલ્લા પ્રભારીની આ મુલાકાતમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ હાજર રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા।